વાસણ ધોઈ નાખ્યા. ઓય બાપા, હારી વાત તો હું કામ ખખડાવે, વાસણ તૂટી જાહે. પણ તમે ગીત ગાતા હતા તો મને થયું તબલા વગાડું. એ તબલા નથી વગાડવા, જા આ કામ કર. હવે ક્યાં કાંઈ કામ છે? ખાલી વાસણ ધોવાના હતા, વાસણ તો મેં ધોઈ નાખ્યા. હવે 1 મહિનો કાંઈ કામ નથી, ખાલી ખાઈને વાસણ જ ધોવાના છે. હે તો 1 મહિનો તું તારા ગામડે વયો જા. શું કામ? તો હું અહીંયા કઈ કામ તો છે નહીં, મારે તને 1 મહિનો ખોટો પગાર દેવાનો અને ખાવાનું દેવાનું ને. પણ અત્યારે તો મારે 1 મહિનો બીજું શું કામ ગોતવું? પણ કામ હું કામ ગોતવું, આરામ કરજે. પૈસા વગર કાંઈ આરામ થાય? ખાવા ન જોવે? તો પણ અહીંયા કઈ કામ નથી એટલે કહું. પણ તમારે ક્યાં પૈસાની તાણ છે? હાલો ને કાંઈક નવો ધંધો ચાલુ કરવી. હું નવો ધંધો કરશું? એ ગૃહ ઉદ્યોગ ચાલુ કરવી. તો એટલે એ આપણે દુકાનેથી જથ્થાબંધ વસ્તુ લાવવાની, પછી છૂટક પેકિંગ કરીને વેચવાની, તોય આપણને પૈસા મળે. હે એમાં કેટલા પૈસા મળશે? એ આપણે 140 રૂપિયાની ખારી સિંગ લાવ્યા હોય, પછી એના છૂટક 30 પેકિંગ બનાવવાના, પછી 5-5 રૂપિયામાં વેચી દેવાના, તોય કેટલા પૈસા થાય? 150 રૂપિયા. તો 10 રૂપિયા આપણને ન મળે? હે 10 રૂપિયા તે? પણ મેં તો ખાલી તમને કિલો ખારી સિંગનો હિસાબ સમજાવ્યો. આપણે તો રેવડી, ડાળિયા, વટાણા એવું બધું લાવવાનું જથ્થાબંધ, પછી છૂટક પેકિંગ કરીને આપણા ગામમાં વેચવા જવાનું, બાજુના ગામમાં વેચવા જવાનું, બીજા ગામમાં, ત્રીજા ગામમાં, ચોથા ગામમાં, એમ બધા ગામમાં વેચવા જવાનું. પછી તો આપણે રેવડીના ખારી સિંગના ટેમ્પા મગાવવા પડશે. તો આપણને કેટલા બધા પૈસા મળશે? હો તો એટલે તો ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાનું કહું. પણ એટલું બધું તો પેકિંગ આપણે ક્યારે કરશું? તમારે ક્યાં પેકિંગ કરવાનું? તમારે તો શેઠની જેમ બેહવાનું. આપણે બધાને કામે રાખી લેવાના. બકુલભાઈને, મમરાભાઈને, કેહા કાકાને 600 રૂપિયા દાડી આપી દેવાની. હે શાબાશ શાબાશ. જો તું આવું વિચારતો હોય ને તો હું તારો પગાર ડબલ કરી દઉં. તો પણ તમારે મને વાત કરવી જોવે. તમે મુંજાઈને બેહી રહ્યો એમ થોડું હાલે. જા તું ઈવડાઈને બોલાય તેમ વસ્તુ લઈ આવું. આજથી જ ગૃહ ઉદ્યોગ ચાલુ કરી દેવો છે. એ હારો. બધા મને ભોળા દાદા કહેતા ને, હવે બધા મને ભોળા શેઠ કહે. હવે તો ક્યાં પૈસા ગોતવા ઈ સમજાતું ના. તો હાલો ને ક્યાંક બહાર ગામ વયા જાવી. હું અહીંયા વિચાર કરો. હે ક્યાં કાકા, તમારા ધ્યાનમાં કઈ કામ મળે એમ છે? તો હું જ કામે ન વયો જાઉં. હા ઈ હાસુ. ઈ બકુલભાઈ, મમરાભાઈ, કેહા કાકા બધા અહીંયા જ છે ને. તમારે કામે આવવું છે? ક્યાં? એ અમારી વાડીએ અમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. તમારે રેવડીના, શીંગના, વટાણાના, ડાળિયાના પડીકા બનાવવાના. દાડી હું આપશો? 600 રૂપિયા આપશું. અને ખાવાનું? ખાવાનું નહીં આપ્યું હો, ખાવા તમારા ઘરે જવું પડશે. ભલે ને ખાવાનું ન આપે, 600 રૂપિયા તો આપશે ને. આ 600 રૂપિયા દાડી મળશે. તો હાલો આથી લાગી જાય કામે. હાલો. હે ભોળા દાદા, તમે તો બધી તૈયારી કરી નાખી. હા સારું છું ભોળા દાદા, તમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો, અમને દાડી તો મળી રહે. હા હું 2 પૈસા તમને મળે, 2 પૈસા મને મળે ને. અમારે રોજ કામે આવવાનું કે આજનો દિવસ જ તે? એ ના ના, તમારે રોજ કામે આવવાનું અને હાલના 600 રૂપિયા લઈ જજો. 5-5 રૂપિયાના પડીકા વેચાય એવા બનાવવા કે 10 રૂપિયાનું એક પડીકું વેચાય એવા પડીકા બનાવવા? ફાયદો શેમાં થાય? ફાયદો 10 રૂપિયાનું પડીકું વેચાય એમ જ થાય ને. ફટ કરતા 10 રૂપિયા આવી જાય, અને ઓલા તો 2 પડીકા વેચો ત્યારે 10 રૂપિયા આવે. હે તો 10 વાળું પડીકું બનાવો. જાવ તો તમે ભોળા દાદા, તમારો માણા બે ખાટલે બેહો. એ હારો, હાલો ભોળા દાદા. ના ના, તું અહીંયા બે ને સમજી જવાનું હોય. એ હારો. હાલો હમણાં તમે જાઓ, ફટાફટ પડીકા બનાવી નાખવી. હારેલા દીવો હગાય. એ હારો. પેલા રેવડીના પડીકા બનાવવા છે કે ખાલી